દાહોદ જિલ્લાના કોંગ્રેસ સમિતિની મીટિંગ યોજાઈ। આજરોજ ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકજી તેમજ ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડા દ્વારા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શૈલેષભાઈ પરમાર, ગુજરાત મસ્જિદ ઝોન પ્રભારી ઉષાજી નાયડુ, દાહોદ લોકસભા પ્રભારી સંજયભાઈ અમરાણી, GM ડામોર સાહેબ, રાજેન્દ્રસિંહ પટેલ સાહેબ અને અન્ય આગેવાન નેતાઓની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામાની આગેવાનીમાં દાહોદ જિલ્લામાં આવેલ 50 જિલ્લા પંચાયત સીટોનું મંડળ સમિતિ અને તેમાં આવેલ તમામ તાલુકા પંચાયત સીટોનું સેક્ટર સમિતિની પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવેલી હતી। જે શિબિરમાં તમામ તાલુકા અને શહેર સમિતિના હોદ્દેદારો, પ્રમુખશ્રીઓ, તમામ મંડળ અને સેક્ટર સમિતિના હોદ્દેદારો, સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો, હોદ્દેદારો, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ તેમજ તમામ પૂર્વ ધારાસભ્યો, ઉમેદવારો તેમજ સરપંચ અને અન્ય લોકો હાજર રહ્યા હતા। જે કાર્યક્રમ પહેલા સેવાદર સમિતિના અધ્યક્ષ શૈલેષભાઈ મેડાએ વિધાનસભાના વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા સાહેબના હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું। પ્રશિક્ષણ પહેલા જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા દ્વારા ઉપસ્થિત તમામનું શબ્દોથી સ્વાગત કરાયું હતું। તો ઉપસ્થિત મુખ્ય નેતા એક વર્ષ બાદ યોજાનાર તાલુકા જિલ્લા પંચાયતની અને હાલ આવનાર નગરપાલિકાની ચૂંટણીઓ માટે ખૂબ જ મહેનત કરી સમગ્ર ગુજરાતમાં વિજય બની કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાય તે માટે આજથી જ કામે લાગી જવાની હાકલ કરી હતી। અંતમાં જિલ્લા પંચાયત વિપક્ષ નેતા કિરીટભાઈ પટેલે ઉપસ્થિત સૌનો આભાર માની આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। રિપોર્ટર કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ। आदिवासी समाज ने जो ओळख आपी होय तो सौथी पहला एना अनामत आपવાનું કામ કરવામાં આવ્યું। अनामत मળી शिक्षा की व्यवस्थाओं करी चलते केंद्रीय मंत्री हर जगह जाके लोगों को समझा रहे। आज भी अहमदाबाद में मंत्री आए, लोगों को बजट समझा रहे, क्या कहेंगे? ये देश का बजट देश के लोगों के लिए नहीं लेकिन अपनी सरकार बचाने के लिए, कुर्सी बचाने के लिए पेश किया गया बजट है। पूरे देश को न देखते हुए खाली दो जो राज्य है बिहार और आंध्र प्रदेश उसको देख के बजट पेश किया गया। और हम सब जानते हैं कि ये दो राज्य से जो सरकारें हैं उनकी सपोर्ट से केंद्र में सरकार चल रही है और तो सरकार बचाने के लिए बजट पेश किया गया है। ये बजट में देश के युवाओं के रोजगार के लिए, महंगाई कम करने के लिए, किसानों की आमदनी दुगनी करने के लिए, देश में जो GST से व्यापारी परेशान है उसको मुक्ति दिलाने के लिए या आम लोगों की जो समस्या है उसके लिए कोई प्रावधान नहीं रखे गए। ये बजट से पूरे देश के लोग निराश हुए हैं और खास करके गुजरात के लोग कि गुजराती प्राइम मिनिस्टर होने के बावजूद ये बजट में हर तरीके से गुजरात को अन्याय किया गया है और गुजरात के लोगों को निराशा प्राप्त हुई है।